સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ બારડોલીની જે.એમ. પટેલ શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા કક્ષાના પ્રદર્શનમાં 76 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો. હાલ શૈક્ષણિક ક્ષેત્ર ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાના કળા જાણે શાળામાં પાથરી રહ્યા છે. એવું જ કંઈક સુરત જિલ્લાના બારડોલીમાં એક નવતર અભિગમ જોવા મળ્યો. બાળકોમાં ગણિત વિજ્ઞાન પાયો મજબૂત થાય એ માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું. બારડોલીની જે.એમ. પટેલ શાળામાં શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું. અલગ અલગ 5 વિભાગો પાડવામાં આવ્યા, જેમાં 76 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી. વિકસિત ભારત, ટકાઉ કૃષિ, સ્વાસ્થ્ય સહિતના વિવિધ વિભાગો ઉપર કૃતિઓ રજૂ કરવામાં આવી. આજે તારીખ 10/9/2025 રાધાબા ખુશાલબા હોલમાં શાળા કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યો. શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે.એમ. પટેલ હાઈસ્કૂલમાં આ યોજાયેલા બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ, મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ પટેલના ધર્મપત્ની શિલ્પાબેન નિલેશભાઈ પટેલ અને એમના સુપુત્ર દુર્ગેશ નિલેશભાઈ પટેલ પણ હાજર રહ્યા. નિર્ણાયકો તરીકે અહેમ ભૂમિકા ભજવનાર પ્રફુલભાઈ, હરીશભાઈ, અંકિતભાઈ, કિરણભાઈ અને રીતેશભાઈ એ ખૂબ સુંદર કાર્ય કરવા માટે જેમણે સંમતિ દર્શાવી છે. તો હું આચાર્ય તરીકે આ તમામ હોદ્દેદારશ્રીઓનો અને નિર્ણાયકશ્રીઓનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું અને એમને મારી શાળામાં આવકારું છું. આજે કેટલી કૃતિઓ છે, કઈ રીતની કૃતિઓ છે? એસવીએસ કક્ષાના વિજ્ઞાન મેળામાં સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે 5 વિભાગો હોય એ 5 વિભાગો પ્રમાણે હુબહુ આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું છે, જેની મુખ્ય થીમ છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ. જુદા જુદા 5 વિભાગોમાં ટકાઉ કૃષિ, નવી તકનીકીઓ, સ્વાસ્થ્ય અને સુરક્ષા, વાહન વ્યવહાર અને ગાણિતિક મોડેલો અને મનોરંજન આવા જુદા જુદા વિભાગો ઉપર શાળા કક્ષાના પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગની કુલ મળીને 76 જેટલી કૃતિઓ બાળકોએ રજૂ કરી છે, જેનું નિદર્શન શાળા કક્ષાએ યોજવામાં આવ્યું છે. આ પછીના કોઈ કાર્યક્રમ? હવે પછી આવનારા દિવસોમાં શાળા કક્ષાનો એસવીએસ કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન જે બારડોલી અને મહુવા તાલુકાની લગભગ 100 થી 150 જેટલી કૃતિઓ સાથે આજુબાજુના વિસ્તારના બંને તાલુકાની સ્કૂલો જે શાળા કક્ષાએ એટલે કે મારી શાળામાં પોતાની કૃતિઓ લઈને આવનાર છે. એટલે એસવીએસ કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન વર્ષ 2025નો મારી શાળા એટલે કે જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાનાર છે. જે.એમ. પટેલ શાળામાં શાળા કક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો, જ્યારે અંગ્રેજી માધ્યમમાંથી પ્રાથમિક વિભાગનો સમાવેશ કરાયો. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રોજિંદા જીવન સાથે જોડાયેલ વસ્તુઓનું મૂલ્ય સમજે એ હેતુ રખાયો હતો. તેમજ અભ્યાસમાં આવેલ કોર્સનું વાસ્તવિકતામાં કઈ રીતે બહાર લાવી શકે તે માટે પ્રદર્શનનું આયોજન કરાયું. આવનાર દિવસોમાં એસવીએસ પ્રદર્શન પણ આ જ શાળામાં યોજાશે, જેમાં 150 થી વધુ શાળાઓ ભાગ લેનાર છે. આજે સ્કૂલમાં જે કૃતિઓ રાખેલી હતી એ બહુ સરસ છોકરાઓએ સારી રીતે ભજવેલી છે. નવી નવી ટેકનોલોજી, વેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલમાંથી ઉપયોગ કરેલો એમને અને બહુ સરસ આયોજન કરેલું હતું. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત.